વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના એક દિવસીય પ્રવાસે પહોંચી ગયા છે। વડાપ્રધાન મોદી સુરત એરપોર્ટ પર ઉતર્યા બાદ હેલિકોપ્ટર મારફતે અંત્રોલી જવા પહોંચ્યા હતા। અહીં તેમણે બુલેટ ટ્રેન માટેના અંત્રોલી ખાતેના સ્ટેશનની મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કરી હતી। આ સમીક્ષા કર્યા બાદ તેઓ ડેડિયાપાડા જવા રવાના થયા હતા, જ્યાં તેઓ ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિની ઉજવણીમાં ભાગ લેશે। આ પહેલાં તેઓ આદિવાસી સમાજના કુળદેવી દેવ મોગરા માતાના મંદિરે દર્શન કરીને ત્યાં આશીર્વાદ લીધા હતા। ડેડિયાપાડામાં બિરસા મુંડાની જન્મ જયંતિ પ્રસંગે તેઓ 9,700 કરોડથી વધુની વિવિધ માળખાગત સુવિધાઓ અને વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે, તેમજ સભાને પણ સંબોધન કરશે।